કે જ્યાં દુષ્કર્મના આરોપીને આકરી સજા ફટકારાઈ છે। આરોપી તેજસ ઉર્ફે બટકો પટેલ કે જેને કોર્ટે કરી છે 20 વર્ષની સજા। સુરત કોર્ટે સંભળાવી છે 30 વર્ષના આરોપીને 20 વર્ષની સજા। ધોરણ 10માં ભણતી 15 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ ગુજાર્યું હતું। આરોપી સગીરાની ઉંમર અંગે જાગૃત હોવા છતાં આ ગુનો આચર્યો હતો। વધુ વિગત અમારા સંવાદદાતા બળદેવ સુથાર આપી રહ્યા છે। બળદેવ, શું માહિતી? જે રીતે ગુજરાતની અંદર જે દુષ્કર્મની જે ઘટનાઓ બનતી હોય છે અને તેની અંદર હવે કોર્ટ દ્વારા તાત્કાલિક આવા કેસોની અંદર જે સુનાવણી કરવામાં આવતી હોય છે, ત્યારે વધુ સુરતની અંદર એક આવા જે દુષ્કર્મના કેસની અંદર સુરત કોર્ટ દ્વારા એક 30 વર્ષીય જે આરોપી જે છે તેજસ ઉર્ફે બટકો પટેલ, જેને 20 વર્ષની જે સજા છે તે સુરત કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે। મહત્વની વસ્તુ એ છે કે સુરતના કતારગામ વિસ્તારની અંદર ધોરણ 10માં અભ્યાસ કરતી જે 15 વર્ષીય જે કિશોરી ઉપર જે બળાત્કાર ગુજાર્યો હતો અને તેની અંદર કોર્ટ દ્વારા આજે દલીલો કરવામાં આવી હતી, સરકારી વકીલો દ્વારા દલીલો કરવામાં આવી હતી અને સુરત પોલીસ દ્વારા આજે કડક પુરાવા જે છે તે રજૂ કર્યા હતા અને આખરે જે સુરત કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો હતો અને જે 20 વર્ષની જે સજાની જે છે તે ફટકારવામાં આવી છે। આરોપી સગીરની ઉંમર અને જાગૃત હોવા છતાં પણ આ ગુનો આચર્યો હોવાનું મહત્વને ધ્યાને લીધું હતું, કારણ કે તેને ખબર હોવા છતાં પણ આ રીતે દુષ્કર્મ કરવું કેટલું યોગ્ય છે, આ બાબતે ટકોર કરી અને સજા ફટકારવામાં આવી છે। જી, આભાર બળદેવ તમામ માહિતી બદલ। તો જે પ્રકારની જાણકારી મળી રહી છે, એક મહત્વપૂર્ણ સજા ફટકારવામાં આવી છે। દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા કોર્ટે ફટકારી।